એમએલએ નું ફૂલ ફોર્મ શું થાય? નથી ખબર. એમપી નું ફૂલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. આ બધા ભાગીને જતા રહે, અમે સવાલ પૂછવા આવીએ ને ત્યારે. પોલિટિક્સમાં આવે એટલી ખબર છે, બીજું કંઈ ખબર વોટ આપ્યો છે? નહીં. તો ટોપર છો તો તમને એમએલએ નું ફૂલ ફોર્મ નહીં ખબર? ચોપડી વાંચ્યું હોય ને નકરી એટલે બહુ નોલેજ ન રાખ્યું આ બહારનું દુનિયાનું. ગુજરાતીમાં શું કહેવાય? નોટ ઇન્ટરેસ્ટેડ એટ ઓલ. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. એ જ હોય. એ બોલે એ જ. પહેલા ઈ શું પણ એ નહીં આવડતું. ગુજરાતીમાં ખબર નહીં હો. લગભગ મામલતદાર લગભગ પાક્કું નહીં કહેવાય. ક્યાંય વાંચવામાં આવ્યો છે ગુજરાતીમાં શું કહેવાય ખબર છે? એમએલએ મુખ્યમંત્રી ના એમએલએમાં તો ધારાસભ્ય. અચ્છા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ નથી ખબર? આપણને કાંઈ નથી ખબર. એમાં ઇન્ટરેસ્ટ નથી એટલે એ ફિલ્ડનું કંઈ જાણી જ નથી. અહીંયા અમને ટેન્શન ઓછા હોય છે તો એ જોવા જઈએ રોજ. મેમ્બર ઓફ પાર્લામેન્ટ. મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એ જ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. આઈ ડોન્ટ નો. અચ્છા, એમપી નું ફૂલ ફોર્મ શું? મધ્યપ્રદેશ. મુખ્યમંત્રી. સોરી. મધ્યપ્રદેશ. એમપી. એમએલએનું સાંસદ સભ્ય થાય છે. વિધાનસભામાં જે ચૂંટાયા હોય એને એમએલએ કહેવામાં આવે છે. એમએલએ નું ફૂલ ફોર્મ શું? મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. અને એમપી નું? મેમ્બર ઓફ પાર્લામેન્ટ. નમસ્કાર, દર્પણના એક નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. તમને એવું થતું હશે કે પાયલબેન હવે ક્યાં આવી ગયા, તો અમે એક બસ સ્ટેશને અહીંયા બેઠા છીએ. એમટીએસનું બસ સ્ટેશન છે આ, અને યુનિવર્સિટી પાસે આવ્યા છીએ વિદ્યાર્થીઓને ગોતતા. અને આ વખતે તો બહુ સહેલું દર્પણ છે. મારે ખાલી એટલું પૂછવાનું છે કે એમપીનું ફૂલ ફોર્મ. એમપી એટલે મધ્યપ્રદેશ નહીં, આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટવાળું એમપી. અને એમએલએનું તો ખબર હોવી જોઈએ. એમએલએનું ગુજરાતીમાં શું કહેવાય એ બી ખબર હોય તો સારી વાત છે. એક્સપેક્ટેશન છે કે છોકરાઓને ખબર હશે, પણ જોઈએ છોકરાઓને ખબર છે કે નથી ખબર. બાકી અમે તો કહેવા બેઠા જ છીએ. તો ચલો દર્પણ કરીએ. અચ્છા, તમને ખબર છે એમએલએ શું હોય, એનું ફૂલ ફોર્મ શું છે ખબર? વિચારો તો ખરી. નહીં ખબર. અને એમપી? અચ્છા, એમએલએ ખબર છે ખરી? એમએલએ એમ હોય. પોલિટિક્સ. ગુજરાતીમાં શું કહેવાય? પોલિટિક્સમાં આવે એટલી ખબર છે, બીજું કંઈ ખબર વોટ આપ્યો છે? નહીં. કે વાંચવામાં આવ્યું હોય ખબર? નહીં, એવું કંઈ નહીં. એમપી નું બી નહીં ખબર? નહીં. સાંસદ જેવું કંઈ ખબર છે? સંસદ ચાલે પોલિટિક્સ બાબતે કાંઈ નહીં. નહીં. આ લોકો જો ભાગીને જાય ને એમને પૂછીએ. આ બધા ભાગીને જતા રહે, અમે સવાલ પૂછવા આવીએ ને ત્યારે. જો અહીંયાથી બી બધા ધીરે ધીરે ભાગીને જશે. એક સવાલ પૂછું? અરે એક સહેલો સવાલ પૂછીશ. નહીં? વોટ આપ્યો છે ક્યારે? નહીં. તમે ભણો છો? કોલેજ કરો છો? કોલેજ. અચ્છા, એમપી ખબર છે? એમપી શું હોય? એમપી નું ફૂલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એમએલએ? એમએલએ નથી ખબર. તમને ખબર છે? અચ્છા, એમપી નું ફૂલ ફોર્મ નહીં. શેમાં ભણો છો તમે? અહીં એલડીમાં છે. એલડી. અચ્છા, એમાં કયા કોર્સમાં ભણો? શું કરો? ઇન્સ્ટ્રુમેન્ટમાં. કેમિકલ. અચ્છા, એન્જિનિયર બનવાના છો તમે બધા. તો વોટ તો આપ્યો હશે ને એકાદ વાર? નહીં આપ્યો? નહીં આવ્યું હજી. વોટર આઈડી કાર્ડ નથી આવ્યું. અચ્છા, પણ આમ ક્યાંય વાંચવામાં આવ્યું હોય, છાપામાં વાંચ્યું હોય, એમપી એમએલએ આ બધા કોમન નેમ. હવે તો લોકસભાની ચૂંટણી બી આવે છે. સાચે નહીં ખબર એમપી નું? એમએલએ નું ફૂલ ફોર્મ શું થાય? નથી ખબર. એમપી નું? એમપીનું એટલે રાજનેતામાંથી તો એ નહીં ખબર, અને પણ રાજ્ય ખબર છે મધ્યપ્રદેશ. અચ્છા, ગુજરાતી ખબર છે એનું કંઈ? એમપીનું ગુજરાતી નહીં. એમએલએ નું? એમએલએનું સાંસદ સભ્ય થાય છે. વિધાનસભામાં જે ચૂંટાયા હોય એને એમએલએ કહેવામાં આવે છે. અને સાંસદ સભ્ય કઈ રીતના? સાંસદ સભ્ય નહીં, એ વિધાનસભાના અધ્યક્ષ પણ ના કહેવાય. વિધાનસભામાં ચૂંટાય એને એમએલએ કહેવાય છે એમ. કહેવાય શું? એને નથી ખબર હજી.
ફોર્મ નથી ખબર. ના MP નું બી નથી ખબર. ના MLA નું ફૂલ ફોર્મ શું થાય? મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. અને MP નું? મેમ્બર ઓફ પાર્લામેન્ટ. અચ્છા, એને તમને ખબર છે એ લોકો શું કામ કરે? એમાં 3 ગ્રુપ હોય છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. અલગ અલગ ત્રણેયનું કામ હોય છે. જે ધારાસભાનું હોય છે એ જે કાયદાઓ બનાવતા હોય છે, બીજા જે નંબરના હોય છે ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે, થર્ડ એ બંનેનું રક્ષણ કરતું હોય છે જે ન્યાયતંત્ર હોય છે. અચ્છા, તમે શું ભણો છો તમે? મેં MSc કમ્પ્લીટ કરેલું છે. હા. બાકી અત્યારે તો જો બધા ભાગે છે. એક સવાલ પૂછો, અચ્છા, 100. લોકોને કેમ આટલી નાની વસ્તુ પણ ધ્યાનમાં નથી હોતી, ખબર નથી શું કારણ? અવેરનેસનો અભાવ, બાકી વોટ તો આપ્યા હશે બધાએ. ઓબ્વિયસલી. ગુજરાતીમાં શું કહેવાય? નોટ ઇન્ટરેસ્ટેડ એટ ઓલ, સોરી. MP નું ફૂલ ફોર્મ? એમપી એટલે રાજ્યનું કહું મધ્યપ્રદેશ. નથી ખબર. આર યુ આસ્કિંગ ઇન વિચ ટર્મ? MP એટલે MP, MLA MP આપણે જે કહીએ. શું ભણો છો તમે લોકો? હું એમએ એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગ. અને તમે? એમએ. તમે કરો છો તો તમને આમ એક બે વાર વોટ આપ્યો? હા હા હા. વિધાનસભાના તો આપ્યા હશે. હા. MLA તો ખબર હશે. ગુજરાતીમાં શું કહેવાય એ તો કહી દો. નથી ખબર. એમાં ઇન્ટરેસ્ટ નથી એટલે એ ફિલ્ડનું કંઈ જાણી જ નથી. અહીંયા અમને ટેન્શન ઓછા હોય છે તો એ જોવા જઈએ રોજ. એટલીસ્ટ ફૂલ ફોર્મ તો ખબર હોય આપણે vote. વોટ આપવા એક જ વાર યુઝ કર્યું છે, વધારે યુઝ નથી કર્યું. અને તમને MLA નું ફૂલ ફોર્મ ખબર? શેનું? MLA. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. એ જ હોય, એ બોલે એ જ, પહેલા ઈ શું પણ? એ નહીં આવડતું. અચ્છા, અને ગુજરાતીમાં શું કહેવાય? બીજા કોઈ? ધારાસભ્ય બોલ. ધારાસભ્ય. ધારાસભ્ય. અચ્છા, MP નું ફૂલ ફોર્મ હવે તમે ઉભા રહો, બીજા કોઈને પૂછો. મેમ્બર ઓફ પાર્લામેન્ટ. મેમ્બર ઓફ પાર્લામેન્ટ. મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એ જ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. આ છેલ્લે બેસે છે? ના ના, ઈ ટોપર છે. ના, આઈ એમ બેંક બેન્ચર. ટોપર જ છે. બધા ટોપર છો તો તમને MLA નું ફૂલ ફોર્મ નહીં ખબર? ચોપડી જ વાંચી હોય ને નકરી, એટલે બહુ નોલેજ ન રાખ્યું આ બહારનું દુનિયાનું. અચ્છા, તમને ખબર છે કે MLA MP શું કામ કરે એમ કંઈ ખબર? હા, એવું કશું તો સાંસદમાં બેસે, પાર્લામેન્ટમાં બેસે, બીજું સેમ ટુ સેમ એ જે સેમ સેમ. નહીં. MP નું? MP મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ. અચ્છા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ નથી ખબર? આપણને કાંઈ નથી ખબર. અચ્છા, શું ભણો છો તમે? માસ્ટર ચાલુ છે. ઓકે. અને MLA ને ગુજરાતીમાં શું કહેવાય? વોટ આપ્યા છે? એમએલએ જ કહેવાય. વોટ આપ્યા છે? નહીં. નથી આપતા. એટલે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા એવું ખબર છે? હા, લોકસભા વિશે ખબર, રાજ્યસભા વિશે ખબર, વિધાનસભા વિશે ખબર છે. એટલે આ બધી વસ્તુ ખબર હોય, ફૂલ ફોર્મ એટલું બધું આપણે નથી તો જાણતા. લોકસભામાં હોય કોણ? મતલબ કે લોકસભામાં આપણે જે સિલેક્ટ કરેલા આપણે જે મેમ્બર હોય ને, મતલબ કે અહીંથી આપણે સિલેક્ટ કરેલા હોય, વોટ આપણે જેને એને જ મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવાય? હા. એ MP કહેવાય ને? અરે MLA ને તો ગુજરાતીમાં તો ખબર હોય ને કે ધારાસભ્ય કહેવાય. હા. ઓકે. ક્યાંય વાંચવામાં આવ્યું છે ગુજરાતીમાં શું કહેવાય એ ખબર છે? MLA મુખ્યમંત્રી. ના, MLA માં તો ધારાસભ્ય. ઓકે. MP નું ફૂલ ફોર્મ ખબર છે? MP નું રાજ્ય છે MP કે ના. મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાંભળ્યું છે? નથી સાંભળ્યું. સાંભળ્યું જ નથી. ના. લોકસભા, રાજ્યસભા આ બધું હોય એવું ખબર છે? હા, એ તો ખબર છે. અચ્છા, તો ઇલેક્શન કેવી રીતના થાય એ નથી ખ્યાલ? ના, હા, મારી ઉંમર હજી 18 હવે પૂરી થઈ છે એટલે નથી ખબર. ગુજરાતીમાં ખબર નહીં હો. લગભગ મામલતદાર, લગભગ પાક્કું કે નહીં ક્યાં તો શું ખ્યાલ નહીં. વોટ આપ્યો છે? હા, પેલો એકવાર આપ્યો. શેનો વોટ આપ્યો છે? એ જ MLA માટે. હા. કોઈ નહીં ખબર કે MLA શું કહેવાય. ઓકે. MP શું? MP નું ફૂલ ફોર્મ? નો આઈડિયા. નો આઈડિયા. ગુજરાતી એનું કંઈ ખબર હોય? મેમ્બર ઓફ પાર્લામેન્ટ નહીં સાંભળ્યું? સાંભળ્યું એ સાંભળ્યું. છે એને શું કહેવાય? MP કહેવાય ને? બરાબર. પોલિટિક્સમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એટલો બધો. MLA તો ખબર હોય ને કે ધારાસભ્ય ખબર કહેવાય. હોય ધારાસભ્ય પણ આમ બટ એમ નહીં ખબર ને, કારણ એમએલએ વાત કરીએ ધારાસભ્ય વાત કરીએ, કામ શું કરે એટલી ખબર હોય ખાલી બસ. શું કામ કરે?
બસ એ જે એરિયા હોય ને ડેવલપમેન્ટ કરવાનું કામ કરે, સેમ અરેન્જમેન્ટ કરવાનું એને કંઈ નવું બનાવડાવવું હોય. એમએલએ શું કહેવાય સીએમની જે ચૂંટણી થાય ને એમાં વોટથી પાર્ટિસિપેટ કરી શકે. સીએમ જે સીએમને સિલેક્ટ કરવાના હોય ને તો એમાં પાર્ટિસિપેટ કરી શકે. ચૂંટાયેલા રાજ્યસભામાં એમએલએ જ આવે ને. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, આઈ ડોન્ટ નો. અચ્છા એમપીનું ફૂલ ફોર્મ શું? મધ્યપ્રદેશ. મણિપુર. બીજું મેમ્બર ઓફ પાર્લામેન્ટ. અચ્છા એ લોકો શું કામ કરે એવું ખબર છે કે? આપણા જે આ ધારાસભ્યો ને બધા કઈ એ જ ને સમાજ સેવા અને પૈસા ખાય, બીજું શું. ઓકે તમે કદી ઇલેક્શનમાં વોટ આપ્યો છે? ઇલેક્શન કાર્ડ છે પણ વોટ આપવા નથી જતો, નથી ઈચ્છા થતી. એમએલએ નહીં ખબર. નો. એમપીનું ઓલા મુખ્યમંત્રી સોરી મધ્યપ્રદેશ. એમપી. વિચારી લો હજી ટાઈમ છે. એ જ મધ્ય એમએલએ ને ગુજરાતીમાં શું કહેવાય? એમએલએના આઈ ડોન્ટ નો. આઈ ડોન્ટ નો. અચ્છા સાંસદ જેવું કંઈ હોય એવું ખબર છે કે? સાંસદ સાંભળ્યું તો છે ને. સંસદમાં સાંસદ હોય બહુ બધા એવું કંઈક. હા એ બધી મીટિંગ લોકસભા રાજ્યસભા કઈ જ ખબર? હા એ તો ખબર છે. હા તો એમાં કોણ હોય? રાજ્યસભામાં જે બધા ચૂંટાયેલા હોય એ જ હોય ને બધા, જેમ કે એમએલએ બધા મુખ્યમંત્રી બધા હોય ને. વિધાનસભામાં કોણ હોય? એ ખબર નહીં.